નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ પોલીસ સ્ટેડિયમ ખાતે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા। ગુજરાતમાં મા જગદંબાના આરાધ્યનું પર્વ નવલી નવરાત્રી ચાલી રહી છે અને ઠેર ઠેર ભવ્ય ગરબાના આયોજન થકી લોકો ગરબા રમી ભક્તિમાં લીન બનતા નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના લોકોની સુરક્ષા અને વાતાવરણમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં અગ્રેસર રહેતી અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની ફરજ સાથે સાથે મા જગદંબાના અવસરને ઉજવતા જોવા મળી હતી। અમદાવાદ જેડી નાગરવાલા પોલીસ સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ ખાતે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે શહેર CP GS મલિક તેમના ધર્મપત્ની સાથે પોલીસ સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા જગદંબાની આરતી અને પૂજા અર્ચના કરી હતી। આરતી દરમિયાન અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ ગરબા શરૂ થતા ખુદ શહેર કમિશનર GS મલિક ગરબા રમતા પોલીસ પરિવારના લોકો, બાળકો અને અધિકારીઓ સાથે ગરબા રમવા જોડાયા હતા અને ગરબે રમતા જોવા મળ્યા હતા। પોતાની ફરજ સાથે સાથે પોલીસ પરિવાર સાથે મા જગદંબાના આ પર્વની ઉજવણીમાં તેઓ પણ સહભાગી બની ધન્યતા અનુભવી હતી। હાલ શહેરમાં નવરાત્રીનો પર્વ જોશ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોની સુરક્ષા સાથે સાથે કાયદો અને વ્યવસ્થાનું સફળ સંચાલન કરતી શહેર પોલીસ પણ સમય ફાળવી માની ભક્તિ કરતા આ પર્વની ઉજવણી કરતા જોવા મળી હતી। આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ નીરજ બળ ગુર્જર, જયેશ ભૃણભટ્ટ, જયપાલ સિંહ રાઠોર, ડોક્ટર જીતેન્દ્ર અગ્રવાલ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરદ સિંઘલ, અજીત રાજાયણ સહિત તમામ અન્ય JCP, ACP, DCP, PI અને પોલીસ કર્મીઓ સાથે પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રીની ઉજવણી કરી હતી।